આજે ને આજે છે ને અમે નીકળવાના છે નવસારી જવા માટે, કારણ કે કામ થોડા દિવસથી ઘણા દિવસથી બંધ હતું ને, તો સામાન પણ પૂરું થઈ ગયેલું છે. તો વરસાદનું વાતાવરણ તો નથી અત્યારે હાલમાં, વેલી બાજુ બી નહીં મળે, પેલી બાજુ બી નહીં મળે, નવસારી બાજુ બી. તો આપણે વાતાવરણ ખુલ્લું છે તો થોડુંક સામાન લેવા જઈ આવીએ. વધારે સામાન નહીં લાવવાનું છે ને, એટલે આપણે પોતે જ જવું પડે. મહિનામાં એક વિઝિટર એ જ આપણી, એટલે અમે 3 જણ જતા જ છે, પપ્પા, ભાઈ ને મેં. બરાબર, તો તમે બ્લોગમાં બની રહીજો. આપણે સીધા નીકળીએ નવસારી જવા માટે. તે પહેલાં તમને બતાવી દઉં બહારનો વ્યૂ કેવો છે આજનો. મસ્ત હશે, હવા પણ મસ્ત આવતી છે અને હલકા હલકા વાદળ પેલી બાજુ દેખાતા છે, પણ અત્યારે ખબર નહીં વરસાદ આવે કે કેમ. પણ એ પહેલાં આપણે નીકળી જાઉં. બરાબર, જો પપ્પા બહાર રસ્તા પર વિઝિટ મારી આવ્યા, અને મમ્મીએ છે ને ના કપડાં ઉકાત લાખેલા છે, તડકો પડેલો છે એટલે. અને પેલી બાજુ દેખાય નહીં, અહીંયા કાળા વાદળ છવાઈ ગયેલા છે, એટલે કદાચ વરસાદ આવે થોડો ઘણો એવું સંભાવના ખરી. પણ આપણે અંબાલાલ કાકા તો મળે નહીં, બરાબર ને. તો અહીંયા છે ને હેપ્પી બેહી રહેલો છે શિવા હાથે. શિવો પણ રેડી છે, તૈયાર થઈ રહેલો છે. અને અહીંયા હેપ્પી તો વ્લોગમાં કદાચ નહીં આવવા માંગતો હોય, બેકગ્રાઉન્ડ સારું હોય તો જરાક તમે ક્લિયરિટી બી મસ્ત આવે. અત્યારે બહાર આવે એટલે ડાયરેક્ટ ફ્લેશ હટી ગઈ, ફોનની સિસ્ટમ છે. તો ચાલો, અહીંયા ગાડીની છે ને ગાડી પર જે કવર ઉઠાડેલું હતું ને એ બી હટાવી દીધું, અને અત્યારે નીકળે સીધા આપણે જવા માટે. તો ભાઈ આપણે તો બેસી ગયા, અને પપ્પાના ભાઈ આવતા છે હવે, એટલે પછી નીકળીએ. પહેલાં તો ગેસ પણ ભરાવવું પડે અને પેટ્રોલ પણ ભરાવવું પડે. તો જોઈએ હવે કઈ બાજુથી જવાતું છે, પછી એનો નિર્ણય લઈએ. હે ને, ચાલ હવે પપ્પા તો આવી ગયા, હવે શિવાની વાળી. બસ શિવ શું કરે? હા શિવ હવે દેખાય ને, એમ કરે નહીં જવું પડે મારે, બસ આમ કરવો પડે મારે. કાચ તો દેખાય, જરાક બહાર કરવો પડે, બસ. આ કાચ તો બરાબર જ છે. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ ને તો બી જો નહીં, પપ્પા હજુ એના કામ માટે નીકળી ગયા, અને શિવાને તો હજુ આવવાની વાર છે. મેં તો બેસી ગયો. આપણે તો ડ્રાઇવિંગ કરવાના એટલે હા ને, ડ્રાઈવર સીટ પર બેસી જ જવું પડે. મોટોડો નાખ્યો, મંટોડો નાખેલા જીવી ગયા પાછી. ચાલ તો બધા રેડી થઈ ગયા, હવે નીકળીએ. પપ્પા ગરબા જ મૂકી દે, મસ્ત મજાનો. હવે તો ગણપતિ આવતા છે, પણ આપણે નવરાત્રિની બી તૈયારી કરવા જ પડે કે એટલે પેલા ગરબા આપતો હતો તે મૂકી દે બસ. ચાલ નીકળીએ. મમ્મી કા ચાલતા ગણપતિ બાપાની જય બોલાવી દે પેલા. ગણપતિ બાપા મોરયા. તો ભાઈ કુકડા અને કોરેલિયાનો છે ને પુલ તૂટી ગયેલો છે, એટલે અમે છે ને ઉનાઈ બાજથી આવ્યા, અને અંદર જો આગમન ચાલુ છે ગણપતિ બાપાનું. અને આગળ જુઓ તમે, વાદળા છે ને કાળા કાળા છવાઈ ગયેલા છે, તો વરસાદ આવવાની સંભાવના છે એવું લાગે. હા, તો એકદમ વાતાવરણ જ પલટાઈ ગયું. હે બાપા, આ મેદાન એકદમ નીચે જ આવી ગયો. હે હા, આજે આ વાઇટ બંગલો દેખાય ને અહીંયા અગાડી આવી રહ્યા, અહીંયા આપણું કામ કરેલું સ્લાઇડિંગ બારીનું. ઉનાઈમાં મોટું કામ. બેટરી વાળો ક્યારે બાપા? આ ગાડીનો છે ને હોર્ન નહીં ચાલતો છે. આ જુઓ, તો હોર્ન સુધારવા પડે એવું લાગે, બતાવવું પડે આપણે. કઈ જગ્યાએ અગાડી ગયા? ચાલ તો અગાડી જાય. પપ્પાને છે ને એનો ભાઈ મળી ગયો, એમની માસીનો છોકરો અહીંયા ઉનાઈમાં, એ લોકો વાતચીત કરતા છે. ગાડીની છે ને એકને એક પ્રોબ્લેમ ચાલુ જ રહી. હવે છે તે પેટ્રોલ ને ગેસવાળું બનાવ્યું, તો હવે આ હોર્નનો પ્રોબ્લેમ બહુ મગજ મારી. અને આ વાદળા જોવાની, વરસાદ આવવાની તૈયારી છે. અને પપ્પા છે ને બેટરીવાળાને પૂછવા ગયેલો કે હોર્નવાળું તૈયાર થાય કે નહીં થાય, બને કે નહીં બને. શું કહે એવું કે? ચાલ તો બીજી જગ્યાએ બતાવવું પડે. તો ભાઈ રસ્તાનું કામ ચાલુ છે અહીંયા, ને વરસાદ બી ચાલુ થઈ ગયો. જુઓ, ઝીણો હવે ઝીણો તો પડતો છે, પણ કદાચ વધારે બી પડે એવું શક્યતા છે. તો ભાઈ રસ્તા તો જુઓ કેટલા મોટા ખાડા લાગે.
यहाँ से हेलीपैड, અહીંયા હેલિકોપ્ટર ઉતરે હો અને ભેંસ જો હેલિકોપ્ટરની જગ્યા પર છે અત્યારે કેટલી બધી બેહી રહેલી છે. તો ભાઈ હે ને અહીંયા બેટરીવાળા પાસે આવેલો હતા પણ એ ભાઈ કામમાં છે તો એને અડધો કલાક લાગે એમ છે તો અમે અહીંથી પણ નીકળી જઈએ. અત્યારે અમે હાલમાં છે નવસારીમાં અને શિવો ને પપ્પા ખરા ને એ પેલા જે સામાન જ્યાં લેવાનું હતું ને તે શોપ પર ગયેલા છે. મેં થોડે દૂર ગાડી લઈને ઊભી રહેલો છે કેમ કે તે જગ્યા એવી છે ને કે ત્યાં ગાડી જાય નહીં. હા, પબ્લિક ઓછું રહે તો ત્યાં ગાડી જાય પણ અત્યારે જતી નથી એટલે મેં થોડે દૂર ઊભી રહેલો છે. એ લોકો ત્યાં શોપ પર જ છે તો કદાચ એ પેલો ભાઈ જમીને આવે ને અત્યારે વાગ્યો 1 ને એટલે એ જમવા ગયેલો છે તો જમીન આવે એટલે શોપ ઓપન કરે એટલે આપણે સામાન લઈને ડાયરેક્ટ ઘરે. તો ભાઈ છે ને આજે તડકો બહુ વધારે છે, ગરમી પણ બહુ લાગતી છે અને લગભગ વરસાદ આવે એવું તો શક્યતા નહીં મળે પણ ખબર નહીં હવે કહેવાય નહીં. વરસાદનું કંઈ નક્કી નહીં કહેવાય. જ્યારે ની જરૂર હોય ત્યારે આવે ને જરૂર હોય ત્યારે નહીં આવે એવું થાય. તો ભાઈ અત્યારે આપણે એક હાઈવે પર ઊભી રહેલા છે. એ લગભગ ચીખલીને નવસારીને જોડતો હાઈવે છે. એમ તો મેન હાઈવે નહીં મળે, અંદરથી જતો રસ્તો છે. તો પપ્પા છે ને અહીંયા તરાફા લેવા ગયેલા. તો અમે જ્યારે નવસારી આવીએ ને ત્યારે અહીંથી તરાફા તો લઈ લઈએ. બાલ બહુ ખરાબ થઈ ગયેલા છે. પણ કોઈ તો પણ કટિંગ કલાક એવું વિચાર છે પણ થોડુંક વિડીયો શૂટિંગવાળું બી ચાલે છે તો થોડુંક એમ લુક જરાક ચેન્જ કરીએ એવું વિચાર કરીએ કરતા છે પણ ખબર નહીં હવે બધું સમય પર ડિપેન્ડ થાય. શું કે જીવા બરાબર ને. તો અત્યારે અમારી આગળ એક છે ને GJ15ની 4 વ્હીલ ઊભી રહેલી છે. એ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વલસાડ એમ લખેલું છે એટલે એ બ્લડ ડોનેટવાળા છે. લગભગ હોસ્પિટલ હોય ને રેડ ક્રોસ એની 4 વ્હીલ છે. આઈડિયા. તો ભાઈ અત્યારે નીકળીએ આપણે ફટાફટ. ગરમી બહુ છે એટલે જેમ બને તેમ ફટાફટ નીકળી જાય તો સારું. હજુ નજારો તો જો ખતરનાક ને એક તો ભાઈ આ જુઓ ઇલેક્ટ્રિક ચૂલો. ઇલેક્ટ્રિક એટલે સોલર પેનલથી ચાલતો ચૂલો છે. આવ્યો આ નાની અમથી ડીશ છે અને એક વાયર પછાત જોઈન્ટ આપેલો છે. ખાલી તમે જોયો 2 જ લાકડા મૂકેલા છે તે બી નાના અમથા ને કેટલું સળગવાનું કેવું છે જુઓ. એટલે આપણે પાર્ટીને એમ કરીએ ને તો એકદમ દૂર જવાનું રહે તો ચાલી જાય એવું લાગે પણ એની કિંમત છે ને 3500 રૂપિયા છે એટલે ખૂબ બજેટ વધારે જ લાગતું છે. આ જો અહીંથી પાછળ વાયર જોઈન્ટ આપેલો છે નાનો અમથો. બેટરી ને મોટર આવે એમાં. સોલરવાળો ચૂલો. આ ડીશ આ ચૂલો ને એક લેમ્પ પણ આવે એટલે અંધારામાં આપણને એકદમ વ્યવસ્થિત ચાલે. નવી સિસ્ટમ બપોરે 2:30 વાગે જમવાનું અમારું પતી ગયું અને હવે ડાયરેક્ટ નીકળવાના છે ઘરે. પહેલાં તો ગરમી બહુ લાગતી છે. હે પેલા તો કૂપન લીધી જ નહીં 300 નહીં લીધી પાસે જા પાછળ આવી જતો ચાલે પણ અંદર હુમાવું છે અને પેટમાં નહીં હુમાય. બીજાને મોકલવા પડતા. 3 જણને બોલાવી લે કે નિત્યા લોકોને નીતિન કે આ કૂપન ચાલો તો નીકળીએ ફટાફટ ઘેરે. હે નીતિન કે નિત્યા કૂપન લીધેલ નહીં તમે આ કૂપન લીધેલ નથી. આ જમવાનું ચાલો નિત્યા એ તો નિત્યાને ફોન કરીને કહેવું પડે. દુકાન બંધ કરીને આવે ત્યારે ચાલો મોબાઈલ કાશે. ચાલો તો હવે નીકળીએ ફટાફટ. ગરમી બહુ છે એટલે ફટાફટ નીકળી જાય તો સારું. તો અત્યારે અહીંયા છે ને અમે હોર્ન બનાવેલા છે અહીંયા
ઓકે ક્યાં જવાનું ઊભી રહીને જરાક હે નાસ્તો સવારમાં થાય 3-4 વાગે નહીં થાય 3-4 વાગે ચાય પીવાય ખવાઈ ગયેલું પાણીમાં ચાલે હે ને ગાળા નહીં મળે એટલે. તો ભાઈ અમારો હોર્ન છે ને બગડી ગયેલો હતો એ બની ગયો 100 રૂપિયામાં કટઆઉટ લાગ્યું તો 100 રૂપિયામાં બની ગયો 2-4 દિવસથી વધે આ 1 મહિનાથી હિન્દીમાં બ્લોગ કર્યો ને તો હિન્દી જ બોલાયા કરે એના માટે સોરી પહેલે બાજુ વરસાદ હતો આ બાજુ વરસાદ નહીં મળે જો એકદમ અહીંયા તો એકદમ ખુલ્લું વાતાવરણ 4:30 વાગે આવ્યા ઘરે એકદમ ઘરનું પાણી પીએ એટલે એકદમ થાક ઉતરી જાય હા ને હેપી શું કહેવા માંગે તું કઈ બીજો શબ્દ કઈ બોલવા માંગે કઈ હે નહીં બોલવાનું તો કહી દે નહીં વ્લોગમાં નહીં આવવાનું તો કહી દેવાનું મેં બીજી ફેરે નહીં લેવાતા હે ને વરસાદ તો જો એકદમ પકડીને પડતો છે ના દાનિયા હવે દાનિયા હવે છે દાનિયા કાલે એખાદ બાજુ ગયેલો હતો હે દાનિયા કાલે એખાદ બાજુ ગયેલો હતો હું કહી હે ને તો ભાઈ વરસાદ બહુ આવતો છે તો ભાઈ વરસાદ પણ હલકો હલકો ચાલુ જ છે ઝીણો ઝરમરીઓ જેમ પડતો જ છે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ આપણે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગની સાથે બરાબર વિડીયો પર નવા હોય તો લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય